કરીને કે રામને પહેલી વાર ફોટામાં જોયા તો એમ જ લાગ્યું હશે ને કે રિતિક રોશનનો ફોટો અહીં ક્યાંથી આવી ગયો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો હવે આપણે મસ્ત સવારમાં શિવલિંગની પૂજા કરશું. બરફની શિવલિંગ તમે જોજો બધા, હું મસ્ત બનાવીશ. તો છેલ્લે સુધી મારા બ્લોગમાં જોજો. હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પછી મારી મમ્મી શીતળા સાતમ છે તો એ પૂજા પણ કરશે. તો પછી આપણે એ પૂજા કરી લઈએ. તો પહેલાં ચાલો આપણે કરી લઈએ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. એવું તો બરોબર જ છે. जय जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. नमो नमो शंकर भोले राम शंकर जय प्रियो राम शंभो जय शिवाय नमो नमो शंकर भोले राम शंकर रुद्रदेव जय महेश्वर सृष्टि के कर्म से भी की ओट में मोतियां हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. नमो नमो शंकर भोले नाथ शंकर जय प्रियो नाथ शंभो जय शिवाय शंकर नमो नमो शंकर भोले नाथ शंकर रुद्रदेव जय महेश्वर चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया समुद्र मंथन का था समय जो आ पड़ा તો આપણે મસ્ત પૂજા કરી લીધી છે અમરનાથની યાત્રાની. આપણે ઘરે બેઠા પૂજા કરી છે કેમ કે આપણે ઓલો શિવલિંગ મેં હે ને ઘરે કેટલા 2-5 દિવસ પહેલાં મૂકી હતી આ ડીશ ને વાટકો ને એવું બધું. પછી ઘરે શિવલિંગ બનાવીને મસ્ત પૂજા કરી લીધી. એ બાજુમાં મંદિર છે ને ત્યાં જાતી હોય પણ મને આજે એમ થયું કે ચલો અહીંયા ઘરે આજે કરું બરફની શિવલિંગનું પૂજા. તો ચાલો કરી લીધી છે. હવે આપણે કરશું સીતરામાની પૂજા જે આપણે ઘરે પૂજા કરીએ ને કુલર જવારીએ ને એવું બધું તો મમ્મી કરશે. તો ચાલો હું ઉતાર લઈશ.
તો આજે છે શીતળા સાતમ ને મમ્મી જો શીતળા સાતમની પૂજા કરે છે એટલે એક ગેસ ઠાર્યો, પછી એમાં નાગલા ચડાવ્યા, ફૂલ ચડાવ્યા ને એવું બધું શણગાર્યું જ ને જો કુલર જવાડે છે ત્યારે જો આવી રીતે પૂજા કરે છે ને કોલિન આવી ગયું. હેલો એવરીવન, તો હું આવી ગઈ છું તમારા બધાના સવાલના જવાબ અને મસ્ત મસ્ત કોમેન્ટ શેર કરવા. અને આટલી મસ્ત પોઝિટિવ કોમેન્ટ તો જોઈને અને મારો કોન્ફિડન્ટ એટલો વધી ગયો છે કે ડે બાય ડે ન્યૂ કોન્ફિડન્ટ આવે છે. અને થેન્ક યુ સો મચ તમારા બધાની કોમેન્ટ જોઈને જ આટલો કોન્ફિડન્ટ આવ્યો છે મને. તો પહેલી કોમેન્ટ તો હતી કે બેન તમે આઈફોનમાં વ્લોગ કરો છો, ધર્મેશભાઈ કરીને એને કોમેન્ટ કરેલી છે. તો ના ભાઈ, હું આઈફોનમાં વ્લોગ શૂટ નથી કરતી. અત્યારે મારા પાસે ગૂગલ પિક્સલ છે જે યુકેથી રામ મારા માટે લઈ આવ્યો હતો, એ યુઝ કરું છું અત્યારે. પછી બીજી કોમેન્ટ હતી કે વિહાર ઝાલાવાડિયા કરીને કે રામને પહેલી વાર ફોટામાં જોયા તો એમ જ લાગ્યું હશે ને કે રિતિક રોશનનો ફોટો અહીં ક્યાંથી આવી ગયો. ઓ માય ગોડ, હા એવું જ કંઈક. પછી બહુ બધાની વીસ છે કે તમે એક વિડીયો મેરની બોલીમાં બનાવો. બહુ બધાની કોમેન્ટ એક સરખી જ હતી કે તમે મેરની બોલીમાં વિડીયો બનાવો. તો હું ટ્રાય કરીશ, એક વિડીયો તો હું પાક્કું બનાવીશ જ મેરની બોલીમાં. તો હા, હું બનાવીશ. પછી એક કોમેન્ટ હતી કે પોરબંદર મેળાનો વ્લોગ આવશે. તો એમાં એવું છે કે હું અત્યારે જુનાગઢમાં છું અને જો પોરબંદર જઈશ તો હું પાક્કું વ્લોગ ઉતારીશ, પણ શ્યોર નથી. પછી પોરબંદર નહીં, સોરી, જય શ્રી કૃષ્ણ બેન. રામભાઈને કેટલા બેન ભાઈ છે? તો રામને 2 ભાઈ જ છે, સગી બેન નથી. અને એક એનાથી નાનો ભાઈ છે રાજુ, એટલે ખુદ 2 સગા ભાઈ જ છે. ટોટલ 2 ભાઈ છે. પછી તમે કેદી જશો રામ પાસે? તો હજી વાર લાગશે મારા પર રામ પાસે જવામાં. પછી તમારી મોટી બેન અને ભાઈનું નામ શું છે? તો મારી મોટી બેન છે એનું નામ હેતલ છે અને એને સાસરામાં જાનવી કહે છે. અને મારો નાનો ભાઈ છે એનું નામ ધર્મદીપ છે. અને તમે કુર્તી ક્યાંથી લ્યો છો? તો હું કુર્તી ક્યારેક ઓનલાઈન શોપિંગ કરી લઉં, તો પછી ક્યારેક ગામમાં કે જાઓ તો લઈ લો, એટલે કંઈ ફિક્સ ના હોય મારું. તમે કેજી ચૌહાણ સ્કૂલમાં ભણેલા છો? તો હા, હું કેજી ચૌહાણ સ્કૂલમાં હતી. 7 થી 12 ધોરણ સુધી ત્યાં જ ભણી, કેજી ચૌહાણમાં. પછી એક કોમેન્ટ હતી, રામને વાત કરી કેટલો ખર્ચ આવે યુકે જવા માટે? તો સોરી ભાઈ, હું પૂછતા ભૂલી ગઈ. પૂછીશ એટલે હું તમને કોમેન્ટમાં જ આન્સર આપી દઈશ. હેવ યુ એવર સ્પોકન ઇન ટુ ધ માઇક મેમ? આહિર કરે છે કોકે કોમેન્ટ કરેલી. તો હા, હવે હું માઇકનો યુઝ કરીશ ભાઈ. તમારી અટક કેવી છે બેન? પછી તમારી અટક શું છે? હેલો, તમારું નામ અને સરનેમ શું છે લગ્ન પહેલાં? તો લગ્ન પહેલાં સુંડાવદરા જલપા હતું, હવે મારું નામ થઈ ગયું છે ઓળેદરા. આ ન્યાની અટક છે મારી, ઓળેદરા. તો બેબી તમારું છે? ના ભાઈ, મારું બેબી મારું નથી, મારી બેનનું છે બેબી. પછી તમારો બ્લોગ રોજ જોઉં છું, બહુ મસ્ત હોય છે. થેન્ક યુ. અને પોઝિટિવ કોમેન્ટ આટલી બધી મસ્ત આવે છે બધા લોકોની. પછી સીતારામ દીદી, હું પણ ભારતી દીદીના વ્લોગ જોઉં છું. પોરબંદર આવો વહેલા અને બહુ મસ્ત વ્લોગ બનાવો છો. ડે બાય ડે ન્યૂ એડિટિંગ પણ એડ કરો છો એન્ડ બહુ સારું કહેવાય. કીપ ઇટ અપ એન્ડ ગોડ બ્લેસ. તમને પણ બહુ મોટા ફેમસ
યુટ્યુબ પર બનાવી દે એવી અમારા માટે તો છો જ. થેન્ક યુ સો મચ કિંજલ. પછી વાહ ખૂબ સરસ વ્લોગ બનાવ્યો છે. બ્યુટીફુલ ડે વિથ આપકા વ્લોગ भी સુંદર જબરદસ્ત. મારા બાજુમાં જ રહે છે બેરન. ડાઉન ટુ અર્થ પીપલ ધે આર અસ યુ આર. ઓ થેન્ક યુ સો મચ. ઓસમ વ્લોગ. તમે બહુ જ પોઝિટિવ અને નેચરલ છો. થેન્ક યુ. બહુ મસ્ત વ્લોગ ભાભી. સો ક્યુટ. તમ સુપર વ્લોગ્સ મોટા બેન. થેન્ક યુ. બહુ મસ્ત મસ્ત બધા લોકોની કોમેન્ટ. થેન્ક યુ સો મચ. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને આવી મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. તો ચાલો હવે આપણે મળશું થોડી વારમાં. ત્યાં સુધી જો અહીંયા નાસ્તો થાય. ગાઈસ તો જો અત્યારે વાગ્યા છે 7:30 અને જો મમ્મી વંશને સુવડાવે છે ત્યારે. અને આજ કંઈ રસોઈ કરવાની છે ને, એકદમ ફ્રી છે કેમ કે આજ શીતળા સાતમ છે એટલે કાલે જે બનાવ્યું હોય એ અત્યારે જમવાનું. અને અમે આ સાતમ પાડીએ છીએ એટલે સવારે મમ્મી જે પૂજા કરી હતી મેં બતાવી હતી. અને પછી મેં અમરનાથ અત્યારે ઘરે જ બોલાવી લીધા હતા એટલે મેં ઘરે શિવલિંગની પૂજા કરી હતી, બરફના શિવલિંગની. અને આજ ક્યાંય બપોરે નથી ગયા કેમ કે સવારનો ધીમો ધીમો વરસાદ ચાલુ જ હતો. અને પછી જો હવે અત્યારે હું વ્લોગ એડિટ કરીશ, થંબનેલ બનાવીશ ને બસ એવું કરીશ. તો પછી જમી લે. પપ્પા બહાર ગયા છે એટલે આવીને જમી લે પછી એવું કરીશ. તો ચાલો હવે આપણે તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સી યુ. ટેક કેર. જય માતાજી.